નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નવરચિત કદવાલ તાલુકામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ટીમની રચના। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુર જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે વણકર મહેશભાઈની વરણી। ભીખાપુરા મુકામે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુર જિલ્લાના અધ્યક્ષ શ્રી બાબુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કારોબારી બેઠક મળી કે જેમાં સ્વામી વિવેકાનંદ તેમજ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે કર્તવ્યબોધ કાર્યક્રમ રાખવામાં આવેલ કે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહ કલ્યાણસિંહ નાયક ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે જિલ્લા ધર્મ જાગરણના સંયોજક શ્રી જયેશભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી દ્વારા સ્વામી વિવેકાનંદ તેમજ સુભાષચંદ્ર બોઝના જીવન ચરિત્ર વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની સાથે નવરચિત કદવાલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની પણ રચના કરવામાં આવી કે જેમાં અધ્યક્ષ તરીકે રાઠવા અર્જુનભાઈ બચુભાઈની વરણી કરવામાં આવી। સાથે વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે બારિયા ગોવિંદભાઈ કેશરભાઈ, ઉપાધ્યક્ષ તરીકે વાઘેલા શૈલેષભાઈ સનાભાઈ, મહામંત્રી તરીકે રાઠવા રમેશભાઈ ભીખાભાઈ, મહિલા ઉપાધ્યક્ષ તરીકે રાઠવા વરજુબેન સવજીભાઈ, સંગઠન મંત્રી તરીકે પટેલ તુષારભાઈ ખેમાભાઈ, સહમંત્રી તરીકે રાઠવા લાલસિંહભાઈ નજરુભાઈ, મહિલા મંત્રી તરીકે સુથાર રસીલાબેન જોખનાભાઈ, સંગઠન મંત્રી તરીકે પટેલ મુકેશભાઈ વીરાભાઈ, કોષાધ્યક્ષ તરીકે હરિજન મુકેશભાઈ મનુભાઈ, સંગઠન મંત્રી 2 તરીકે રાઠવા રનુભાઈ સનાભાઈ, પ્રચાર પ્રમુખ તરીકે રાઠવા બાબુભાઈ રાકેશભાઈ, સ્થાનિક ઓડિટર તરીકે રાઠવા ચંદ્રાભાઈ ગલિયાભાઈની નિમણૂક કરવામાં આવી। સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુર જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 1ના શિક્ષક શ્રી વણકર મહેશભાઈ લલ્લુભાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવી। આ ઉપરાંત છોટાઉદેપુર તાલુકાના સંગઠન મંત્રી તરીકે સિંગલાજા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પટેલ ગટુરસિંહની વરણી કરવામાં આવી। સાથે પાવીજેતપુર તાલુકામાં પણ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી કે જેમાં સંગઠન મંત્રી તરીકે રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રાઠવા સુરેશભાઈ જયંતિભાઈ મગિયા, પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રાઠવા કિરણભાઈ મોહનભાઈ, રાજ્ય કારોબારી તરીકે રાઠવા બાબુભાઈ રસિકભાઈ તથા જિલ્લા પ્રતિનિધિ તરીકે રાઠવા ઉદેસીભાઈ રતિયાભાઈની વરણી કરવામાં આવી। આ પ્રસંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।